હાલ ગોંડલથી એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। ગોંડલ શહેરની પરિમલ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય ધ્યેય હેમલ રાદડિયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર અને સમગ્ર પંથકના શોકનો માહોલ છવાઈ ગયો છે। આ કરુણ ઘટના પહેલા ધ્યેયે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાના જીવનની પીડા અને નિરાશાને હૃદયસ્પર્શી શબ્દોમાં વર્ણવી છે। અંતિમ પગલું ભરતા પહેલા ધ્યેય દ્વારા લખવામાં આવેલી ઇમોશનલ નોટમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તેનું જીવન એક ખરાબ સપના જેવું બની ગયું હતું અને તેને જીવવા માટે મરવા કરતાં વધુ હિંમત જોઈએ છે। પ્રાથમિક માહિતી અનુસાર ધ્યેય રાદડિયાએ ગત મોડી રાત્રિના સમયે પોતાના જ ઘરે આ અંતિમ પગલું ભર્યું હતું। પરિવારજનોની જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે ફરજ પરના તબીબો દ્વારા ધ્યેયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને જ્યાંથી ધ્યેય દ્વારા લખાયેલી સુસાઇડ નોટ મળી આવી હતી। સુસાઇડ નોટમાં ધ્યેય આત્મહત્યાના તેના ત્રીજા પ્રયાસનો ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ તેણે લખ્યું છે કે 8 વર્ષ પહેલા જ્યારે તે માત્ર 13 વર્ષનો હતો ત્યારે પણ તેણે 2 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। બસ ત્યારથી મારી જિંદગી એક ખરાબ સપના જેવી હતી। હું કોઈ બિઝનેસમાં નિષ્ફળ નથી ગયો, મુખ્ય કારણ જીવવાની આશા ગુમાવી દીધી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।